નેતા હિમાંશુ પટેલ, આપ બંનેનું સ્વાગત છે. હાર્દિકને સૌથી પહેલો પ્રશ્ન, હાર્દિક પટેલની રેપ્યુટેશન પહેલાંથી એવી રહી છે હંમેશાથી કે એક પાટીદાર યુવા નેતા, હંમેશા અવાજ ઉઠાવતા રહે છે, શાંત નથી બેસતા. કોંગ્રેસમાં આવ્યા પછી તમે વિરોધ પક્ષમાં હતા, તેમાં પણ અવાજ ઉઠાવ્યો. ભાજપમાં આવ્યા પછી કેમ શાંત પડી ગયા? દેખો, સૌથી પહેલાં તો એ 4-5 વર્ષના સામાજિક અને 1 વર્ષના રાજકીય જીવનમાં એટલો ખ્યાલ આવ્યો કે વિરોધની રાજનીતિ કરતાં સકારાત્મક રાજનીતિ કરવામાં ઘણા બધા ફાયદા છે. અને ઘણા બધા ફાયદામાં 1 વર્ષના ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે અમારા વિસ્તારની અંદર જે રીતે સકારાત્મક રાજનીતિ થઈ છે અને 1 વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 750 થી 800 કરોડ રૂપિયા વિકાસના કામો અમારા વિસ્તારમાં મળ્યા, એ બાબતે હલ્લો કરીને કે આંદોલન કરીને કે અવાજ કરીને જે કામ થાય એના કરતાં પણ ખૂબ સારી રીતે સરકાર સાથે ચર્ચા વાર્તાલાપ કરીને વિસ્તારના નાના મોટા કામો સરકાર સુધી પહોંચાડીને આજે અનેક કામો અમારી વિધાનસભામાં થયા છે. અને આંદોલનનો સમય બહુ અલગ હતો, આંદોલનની વસ્તુ ખૂબ અલગ છે. અને કોંગ્રેસમાં તો માત્ર 1 વર્ષનો ટૂંકો સમયગાળો હતો. ઘણીવાર હવે આનંદ થાય છે કે 1 વર્ષનો ટૂંકો સમયગાળો મારા માટે લગભગ 5 વર્ષનો લાંબો સમયગાળો હતો એ પ્રમાણે દેખાતું હતું. પરંતુ 1 વર્ષના ટૂંકા ગાળામાં સમજીને આજે દેશમાં પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે સકારાત્મક રાજનીતિ થઈ રહી છે એની સુવાસ અમારા વિસ્તાર સુધી પહોંચી છે, એનો મને વિશેષ આનંદ છે. અને ઘણી વખત હલ્લો કરવો કે અવાજ કરવા કરતાં પણ ઘણા કામો ખૂબ શાંતિથી પણ લોકો માટે સારી રીતે થઈ શકે, આનો પણ મને વિશેષ આનંદ છે. એટલે વિચારધારા સ્પષ્ટપણે બદલાઈ ગઈ કે હો હલ્લા કરવાથી નહીં, પરંતુ સકારાત્મક રીતે સરકાર જોડે બેસીને વાત કરીએ તો કામ થાય છે. દેખો, વિચારધારા તો 1 વર્ષની ટૂંકા ગાળાની વિચારધારા કોંગ્રેસ સાથે હતી. બાકી મારા ફાધરને બધા તો તમે બધા 2014-15 થી મને કવર કરો છો એટલે ખ્યાલ છે કે મારા ફાધર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા વગેરે વગેરે. પણ એ વાત સાચી છે કે આંદોલનનો સમય પણ વાર્તાલાપ તો એ ટાઈમે પણ ઘણી વાર થઈ હતી, પણ ઘણીવાર કોન્ટેક્ટ અધૂરો રહેતો હોય છે, વાત સરખી પહોંચતી નથી. કારણ કે 5 વર્ષનો લાંબો ગાળો આંદોલનનો રહે જ પણ નહીં, ખૂબ ટૂંકા ગાળામાં આંદોલન પૂર્ણ થઈ જાત અને અનેક લોકોને એનો લાભ થાત. પણ આજે એ વાતનો પણ આનંદ છે કે આંદોલનના કારણે જે મળેલી યોજનાઓ છે એમાં તમામ સમાજના તમામ વર્ગના લોકોને ખૂબ લાભ મળે છે. અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ધારાસભ્ય બનીને પણ વિસ્તારની અંદર ને બીજા વિસ્તારોમાં પણ અનેક લોકોને લાભ અપાવવાનો પ્રયાસ અમે જે કામો કર્યા છે એની ચોક્કસ વાત કરવાની છે. પણ આપણો આ ટોપિક એ છે કે 2024માં સત્તા આખરે કોની બનશે? ગેરંટી રંગ લાવશે કે પછી ન્યાય યાત્રા રંગ લાવશે? હિમાંશુભાઈ, હવે આપને પૂછીશ કે રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં જ છે, યાત્રાઓ કરી રહ્યા છે. ગેરંટી વર્સિસ યાત્રાની વાત કરીએ તો કયા પ્રકારે દમ આપ ગુજરાતમાં લગાવી રહ્યા છો? એક તો હું ભણેલો ગણેલો, હું પાટીદાર જ છું, PhD કરી, ડેમોક્રેસીની લડાઈમાં મેં બી કોન્સ્ટિટ્યુશન ભણેલો છું. મને પણ એમ થાય કે આ રીતે કરવું જોઈએ, ના કરવું જોઈએ. પણ આ બધા આટલા બધા વિદ્વાન આટલા લોકશાહીની વાતમાં આટલા ભેગા થયા ત્યારે હું એક વાત પણ કરીશ કે મારી મુખ્ય લડાઈ હું બધી જગ્યાએ કહું છું કે હું કોંગ્રેસમાં છું કારણ કે હું એક સબળ વિપક્ષ રહેવો જોઈએ, કચાઈને લડવું જોઈએ. અને કોંગ્રેસ સત્તા પર આવશે અને એ બી ખોટું કરશે તો હું એની સામે પણ લડીશ. અત્યારે રાહુલ ગાંધી આખા દેશની અંદર એક એવો વીરલો, એક એવો યોદ્ધા, એક એવો યુવાન કે આ દેશની લોકશાહી છે. આપણો દેશ કોઈ રાજાઓનો કે કોઈનો ગુલામી કરવાનો દેશ નથી. મતથી હાર્દિકભાઈ ધારાસભ્ય બન્યા તો એમને એમના વિસ્તારની પ્રજાને વધુ કામ મળે અને એમના વિસ્તારના 2-5 આગેવાનો કે 50-100 આગેવાનો વિપક્ષનો રોલ કરતા હોય તો એને પણ હજી હાર્દિકભાઈ જાગૃત રહે કે ભાઈ વધુ સારું કામ થાય. અત્યારે જે રાજનીતિ ચાલી રહી છે, અત્યારે જે બધી ચારે બાજુ જે ચાલી રહ્યું છે એ આવનારા સમય માટે હું આ મારું રેકોર્ડિંગ કરી લેજો, આ લોકશાહી માટે આવનારી યુવા પેઢી માટે બહુ જ ઘાતક થવા. એના માટે વિપક્ષ શું કરે છે? રાહુલજીની યાત્રા નીકળે, તમે જ બતાવો. જો હું ત્યાંથી જ આવ્યો, મારું કમિટમેન્ટ હતું કે હું આજે યાત્રાના પહેલાં મેં હા પાડી દીધી હતી કે મારે અહીંયા આવવાનું છે. હું રાત્રે 3 વાગે મારા ગામ અડાલજ આવ્યો છું અને ખાલી આ માત્ર ડિબેટમાં હાજરી આપવા, એક કમિટમેન્ટ. અને હું સાંજે પાછો જતો રહેવાનો. એટલે રાહુલજીની યાત્રા આપ જો, યુટ્યુબ ચેનલના માધ્યમથી જુઓ, એમની વાત જુઓ, એમની સાદગી જુઓ. એટલે રાહુલ ગાંધીની આ યાત્રા જે છે એ વોટ માટેની છે કે લોકશાહી બચાવવા માટેની છે કે જાગૃતિ ફેલાવવાની છે? શું છે?
ચોક્કસ લોકશાહી માટે છે, રાજનીતિ માટે જ હોય, સત્તાથી જ સેવા થાય. હાર્દિકભાઈને 1 વર્ષમાં ખ્યાલ આવ્યો અને એમને સત્તા તરફ જતા રહ્યા. રાહુલજી એ વર્તમાન શાસકો એ ચોક્કસ સારા નેતાઓ હોય, દરેક આપણે જ બનાવેલા નેતા હોય. મને પ્રજાએ બેસાડ્યો, મારી પાર્ટીએ બેસાડ્યો. મારી ભૂલ થાય તો મારી પાર્ટી કે જનતા પણ મને કાઢી મૂકવી જોઈએ. એ લોકશાહીની એક તાકાત છે. અને બોલવું, રજૂઆત કરવી, ભક્તિરસ કરવો, પણ જોડે જોડે ડેમોક્રેસી છે. આપણે 70 વર્ષની આઝાદી પછી આપણે આજે ભ્રષ્ટાચારની વાત થાય, પેલા ઉદ્યોગપતિએ કીધી વાત, સાહેબ તમારા ફાધરનું મૃત્યુ થાય ને તેનું ડેથ સર્ટિફિકેટના પૈસા આપવા પડે. તમારા મા બાપની મિલકત વસાયેલી હોય ને એનું તમારે વારસાઈ કરવી હોય ને એનાય પૈસા થાય. એક પણ જગ્યાએ પૈસા વગર કામ થતું હોય એ કોઈ બી મને કહે તો હું કાલથી એના આગળ લાઈન લગાડી દઉં કે ફ્રીમાં કામ થતા હોય. સાચા ખોટા તો કોઈનાથી ના થાય. એક સવાલ હવે ચોક્કસ, તમારી આટલી વિચારધારા મજબૂત છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે. આ રાહુલ ગાંધીએ જે બચેલા 13 ધારાસભ્યો છે એની સાથે બેઠક પણ કરી છે. ખૂબ ચિંતાનો વિષય છે. તમે જુઓ, માત્ર પક્ષ માટે નહીં, લોકશાહીને બચાવવા માટે, વિપક્ષને બચાવવા માટે ખૂબ ચિંતાનો વિષય છે. શા માટે જઈ રહ્યા છે? શા માટે કોંગ્રેસ નથી બચાવી શકતી?